તો ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે। વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એજે પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે। એજે પટેલ સરકારી વિભાગમાં જુદી જુદી પોસ્ટ ઉપર ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને પાટીદારોમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે। મહત્વનું છે કે એજે પટેલ સમસ્ત 84 કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ પણ છે, જેથી તેમના બહોળા અનુભવને ધ્યાનમાં રાખી કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી લડવા હવે મેદાનમાં ઉતાર્યા છે। આમ જે બેઠક ઉપર ઉમેદવારોની રાહ કાગડોળે જોવાતી હતી તે બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા। ત્યારે જોવું એ રહેશે કે ભાજપ મહેસાણા બેઠક ઉપર કોને મેદાનમાં ઉતારે છે। તો એજે પટેલને મહેસાણા બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યા છે। મહેસાણા બેઠક પર પાટીદાર નેતાઓમાં પ્રભુત્વ ધરાવતા એજે પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વિપક્ષના એજે પટેલ જિલ્લા પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। આ ઉપરાંત 84 કડવા પાટીદાર સમાજના પણ તેઓ પૂર્વ પ્રમુખ છે, જેથી તેમના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને એજે પટેલની પસંદગી કરવામાં આવી છે। આખરે એક રાજનીતિનો જે લેબોરેટરી મહેસાણા બેઠક કહેવાતી હોય છે ગુજરાતી રાજકારણની, અને તે બેઠક ઉપર આખરે કયા ઉમેદવારને જાહેર કરાશે તેના ઉપર તમામની નજર હતી। કોંગ્રેસે આખરે તેમના ઉમેદવારને જાહેર કરી દીધા છે। પાટીદાર વોટ બેંકને હસ્તગત કરવાનો એક સીધો પ્રયત્ન અહીં જોવાઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે ભાજપ તરફથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે।